તો કચ્છમાં નેશનલ હાઈવેની કામગીરીમાં ભ્રષ્ટાચારની આશંકા છે। ભીમાસરથી ભુજ વચ્ચે તૈયાર થઈ રહેલા નેશનલ હાઈવેમાં ભ્રષ્ટાચાર હજુ તો લોકાર્પણ થાય તે પહેલા જ બ્રિજમાં તિરાડો પડી ગઈ છે। અંજાર વરસાણા માર્ગ પર પુલનું લોકાર્પણ થાય તે પહેલા જ તિરાડો દેખાઈ રહી છે। ગુજરાત ફર્સ્ટની ટીમે સ્થળ પર રિયાલિટી ચેક કર્યું। જવાબદારોને જાણ થતા કોન્ટ્રાક્ટર અને તંત્ર દોડતું થયું છે। બ્રિજ પર લીપાપોથી કરવાની કામગીરી શરૂ કરાઈ છે। વડોદરા આણંદ હાઈવે પર ગંભીરા પુલ તૂટી જવાની ગંભીર ઘટના બાદ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝની ટીમે અત્યારે કચ્છ જિલ્લાના અંજારથી ભીમાસર તરફ જતા માર્ગ પર જે હાલ નવો પુલ બની રહ્યો છે તેની હાલત અત્યારે જોવા જઈએ તો અત્યારે ખસ્તા બની જવા પામી છે। એટલું જ નહીં, અત્યારે આ પુલની એટલી હાલત અત્યારે દયનીય બની જવા પામી છે કે વાત જ પૂછો શું। અત્યારે હજુ તો પુલનું ઓપનિંગ પણ નથી થયું, આ રોડનું ઓપનિંગ પણ નથી થયું અને ત્યાં અત્યારે જ્યાં જોવા ત્યાં તિરાડો જોવા મળી રહી છે। અત્યારે ગઈકાલે બનેલી ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું છે અને એટલું જ નહીં, આ જે રોડ છે એને રોડને અત્યારે જોવા જઈએ તો ફરીથી તેને રિપેરિંગ કરવાની કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે। ત્યારે કરોડોનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય તેવો તાલ અહીં સર્જાયો છે। અત્યારે સીધા દ્રશ્યો અત્યારે જોઈ શકાય છે કે અહીંનો જે ભીમાસરથી અંજારનો જે બાયપાસ જે માર્ગ છે ત્યાં અત્યારે કાંકરીઓ ઉખડી ગઈ છે અને પુલની જે હાલત છે તે અત્યારે દ્રશ્યમાન થઈ રહી છે કે આ પુલ બનાવવામાં કેવી કામગીરી થઈ હશે। અત્યારે જોવા જઈએ તો તમામ સરકારી અધિકારીઓ હોય કે કોન્ટ્રાક્ટરો હોય તેઓની મિલીભગતથી આ બધું ચાલી રહ્યું છે તે પણ અત્યારે દ્રશ્યમાન થઈ રહ્યું છે। આ ફરીથી અત્યારે ગઈકાલે બનેલી ઘટના બાદ ફરીથી તેને રિપેરિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને લીપાતોપી કરવામાં આવી રહી છે તે પણ દ્રશ્યમાન થઈ રહી છે। 1100 કરોડના ખર્ચે અત્યારે ભીમાસરથી જે ભુજનો માર્ગ છે તેને બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે અનેક સવાલો ઊભા થવા પામ્યા હશે કે અત્યારે આ રોડ બનાવવાની કામગીરીમાં કેટલો ભ્રષ્ટાચાર થયો હશે તે અત્યારે જોઈ શકાય છે। અત્યારે સીધા દ્રશ્યો અત્યારે જોઈ શકાય છે કે અત્યારે આ જે પુલ બનાવવાની જે કામગીરી છે તેમાં પણ અત્યારે ક્યાંક ને ક્યાંક અત્યારે ખામી દર્શાઈ રહી છે અને ખાસ કરીને જોવા જઈએ તો જે ગુણવત્તા છે તે ગુણવત્તા પણ જળવાતી ન હોવાનો પણ આક્ષેપ સ્થાનિકો દ્વારા ઉઠવા પામ્યો છે। ત્યારે અનેક સવાલો ઊભા થવા પામ્યા છે કે રોડ બનાવવાની જે કામગીરી છે, પુલ બનાવવાની જે કામગીરી છે તેમાં કેટલો ભ્રષ્ટાચાર થતો હશે। કેમેરા નિર્જા સાથે કૌશિક ચાયા, ગુજરાત ફર્સ્ટ, કચ્છ।